મિત્રો મારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે ફરી વખત આપણે જઈએ છીએ કાકીડી, કેમ કે કાકીડીનું કથાનું ખુલ્લું આયોજન થઈ ગયું છે। કેમ કે હવે જ્યાં વિડીયોમાં આપણને વરસાદ નીકળી ગયો હતો તો તમે અત્યારે જુઓ, આપણે રસ્તામાં જતા તમે સરસ મજાનું બોર્ડ આવ્યું છે, જુઓ તમે આપણે ભાવનગર હાઈવે ઉપર છે। ત્યાર બધા આવો જઈએ તો સોમનાથ જવાય છે ને હું અત્યારે જાઉં છું, કેમ કે અત્યારે મારે કોઈ નથી, તો અત્યારે હું એકલો જાઉં છું ગાડી લઈને કાકીડી। તો ચાલો આપણે મળીએ કાકીડી ને હાલો હું છાપું મમ્મી ફાઇનલી મિત્રો જુઓ તમે અત્યારે આ રસ્તો તો બહુ છે, તો જુઓ તમે અત્યારે આવી રીતના કંઈક છે આમ રસ્તો, કેમ કે અહીંથી બહુ સહેલો પડે છે। મિત્રો અત્યારે બાપુની કથા આવે છે, તો એના માટે જુઓ તમે અત્યારે પુરાણ તો થઈ જાય। આ જુઓ સાઈડમાં પીડ્યું છે, તમે અત્યારે દેખાડું છું, કેમ કે અત્યારે તો આવી રીતના આમ છે, પછી પૂરણ થાય કેમ કે કથા રસ્તો સારો થઈ જાય। મિત્રો આ છે ઉમિયા ઉદર। તો મિત્રો અહીંથી કોંદલી 2 કિલોમીટર છે, ત્યારે બધા આવશે આપણે તરેડ આવશે। ચાલો આપણે વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો કોંદલીમાં અંદર થતા તે આપણે કથાનું બોડી મારેલું છે, અને આ બસ સ્ટેન્ડ છે એની બાજુમાં તમે અત્યારે। તો ચાલો આપણે આગળ વધીએ। તો મિત્રો આપણે ઓલરેડી પૂગી ગયા છીએ, આપણે તરત જવાનું છે ત્યાં, ઓલો રસ્તો જાય છે શેદડે જાય છે, ત્યારે બધા અહીંયા ચોકડી પડી છે, કારણ કે ના જે ટેમ્પો પડ્યો છે જે યાત્રિકો હાલીને આવે છે એનો છે, એટલા માટે આપણે ના નથી ઉતર્યું। તો આપણે આ રસ્તો છે શેદડે જાય છે ને આપણે આ રસ્તે જવાનું હોય તરેડ। તો ચાલો આપણે તમને વિડીયોમાં આગળ બતાવું। જો આ તલગાર ઓલા આપણે તરેડથી આવા રસ્તો તલગારડાનો આવડો આ રસ્તો બંને મિક્સિંગ થઈને બંને જાય છે આપણે કાકીડી જાય છે। જો કે અત્યારે તરેડમાં બોડીયું તો મળી દીધેલું છે રસ્તા ઉપરથી, કેમ કે કોઈ અટવાય નહીં એ માટે। તો આપણે આ તરેડ ગામમાં જઈએ। મિત્રો આ તરેડ ગામમાં બીજું બોડીયું મળેલું છે, કારણ કે હાલો તો આપણે આગળ વધીએ, વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો તમે જોવો તો ઠેકના બોડીયા મળેલા છે કાકીડીના। આપણે હવે અહીંથી ગામ છે અત્યારે, કેમ કે હું અત્યારે ચાલુ ગાડીએ છું, તમે જુઓ। તો ફાઇનલી આ મિત્રો જાય છે રાજા ઉદર રોડ, એટલે કે બગડાણા જવું હોય તો એ જવાય છે ને ઓલરેડી જુઓ તમે બોડીયું તો કથાનું મારેલું છે ને અત્યારે તો તમે જુઓ તો અત્યારે ગેટ પણ સામે મારી દીધો રોડ કાંઠે, બરાબર તમારી નજીક છે, બરાબર રોડની સામે ને આપણે જવાનું છે। તો હવે તમને કાકીડી અહીંથી 2 કિલોમીટર થાય છે, અને મહુવાથી કુલ 10 કિલોમીટર 10 ને 15ની આજુબાજુ તમારે કાકીડી આટલા કિલોમીટર થાય છે, અને ભાવનગરથી કાકીડી આખું ને 15 કિલોમીટર જેવું થાય છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો એની આગળ આગતા તમને હું થોડોક એક નજારો દેખાઈ દઉં, સરસ મજાનો જુઓ તમે કેવો ડેમ છે, અને આ બાજુ નદી છે, જુઓ તમે। તો તમને સરસ મજાનો નજારો દેખાય। મિત્રો ફાઇનલી આપણે જઈએ છીએ કાકીડી। તો હાલો હવે રસ્તામાં નજારો બતાવતો જાઉં છું। તો ફાઇનલી મિત્રો આપણે કાકીડી આવતા જુઓ તમે કેવો સરસ મજાનો નજારો છે, અને આ બાજુમાં તળાવ છે, જુઓ તમે, અને આ કેવો સરસ મજાનો નજારો છે, જુઓ તમે એકદમ લીલુંછમ વાતાવરણ। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગઈએ છીએ કાકીડી। તો તમે જુઓ આ કાકીડીનો રસ્તો છે। તો અત્યારે બધા થાય છે કથા મંડપ, કેમ કે અત્યારે તે દી વરસાદના કારણે બહુ થયું નહોતું, પણ અત્યારે તો ઘણી ખરી તૈયારી થઈ ગઈ છે। એની પહેલાં આપણે જવું રામજી મંદિરે, તમને રામજી મંદિરના દર્શન કરાવો કાકીડીમાં। તો હવે ચાલો આપણે વિડીયો વિના સેવા 9 દિવસની વાઘ એ મેં ના પાડી એમ। બોલોમાં કાંઈ
ઝૂમ કરો મિત્રો કાકડીનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ને હવે તમને જે બીજો વિડીયો આવી છે એ તો કથાની વ્યવસ્થા કેટલા ઉગાડી છે એ હું તમને દેખાડીએ કેમ કે હવે વિડીયો બના રહેજો.